એ પોતે શુદ્ધાત્મા રહીને જાણે અને તરત જ એનું પ્રતિક્રમણ કરાવે કે આનું પસ્તાવો કર. ભૂલ સ્વરૂપે દેખાય અને એનો જબરદસ્ત પસ્તાવો કરે ને ત્યારે જે ખલાસ થાય. જ્યાં સુધી ભૂલ એ એને સામાન્યપણે લાગે છે ત્યાં સુધી એની જાગૃતિ એટલી વધતી નથી અને દોષ જલ્દી જાય નહીં. વારંવાર થયા કરે કારણ કે એને ભૂલ જ નથી ખબર પડી. આ તો થોડુંક જાગૃતિ આવે અને પેલું ખબર પડે કે અમને દુઃખ થયું, અમને ના ગમ્યું, આની જોડે અથડામણ થઈ, ત્યારે પેલું જાગૃત થયું કે આ ના હોવું જોઈએ. પણ એની અંદર જાય કે ઓહો આની પાછળ મારા શું અભિપ્રાય બધા પડ્યા છે, એમાં શા માટે આવું બોલાય છે. અને એ અભિપ્રાય ને જળ મૂળથી અંદર ખલાસ કરી નાખે તો પછી પેલી વાણી નીકળતા પહેલા જ એને અંદર આવતું જશે. એટલે ધીમે 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 વાણી પેલી પથ્થરવાળી, કાંટાવાળી, તલવારની ધાર જેવી એ બધા ગુણોમાંથી બહાર નીકળી જશે ધીમે ધીમે. કારણ કે આ વાણી એ જ પોતાના અહંકારનું બહુ મોટું દેખાય એવું આ સાધન છે. દરેકની જે વાણી છે એ વાણીની અંદર જેટલા આગ્રહ વધારે એટલું એનો અહંકારનું દર્શન અંદર થાય છે. એટલે જેમ જેમ વાણી ફૂલ જેવી થતી જાય, વર્તન આખું ફૂલ આગ્રહ વગરનું, કમ્પ્લેન વગરનું, દોષ કાઢ્યા વગરનું, એ બધું ફૂલ જેવું વર્તન. ફૂલને ભગવાનના ચરણોમાં મૂકો તોય તો રાજી હોય અને જમીન ઉપર નાખો તોય રાજી હોય. એને તો એવું કશું નથી મને ભગવાન આગળ મૂક્યું તો હું ખુશ છું. એ તો કોઈ માથામાં નાખે છે તોય ખુશ છે, જમીન પર પડે છે તોય ખુશ છે. ફૂલ તો કહે છે કે હું તો અર્પણ છું કુદરતની અંદર. એવી રીતના આપણે આપણા વર્તન ઉપર, બીજાના વર્તન ઉપર કોઈ પણ જાતના બધા આગ્રહ ના રહ્યા તો આખું વર્તન આખું ફૂલ જેવું થતું ગયું. કોઈક આપણને કે અહીંયા ઉઠ્યા અહીં બેસી જાઓ, અહીંયા થોડીક વાર આમ ખસો ને 10 મિનિટ થાય ફરી કે એક કામ કરો ને બીજા રૂમમાં હમણાં જતા રહો ને તમે. આપણે બધી વસ્તુ લઈને બેઠા હોય પછી જવાનું થાય શું થાય અંદર હજુ હમણાં 10 મિનિટ તો થઈ મને અહીંયા બેસતા. તમે પહેલા કેવું હતું ને કે છે હું ત્યાં ના બેસે તેમ તો કે તરત જ પેલી અંદર અભિપ્રાય વાળી વાણી કે મને ઉઠાડે છે, આ મને ફેરવે છે. એ જે અભિપ્રાય છે એટલે તરત પેલી વાણી નીકળે કે આ મને કેમ ફેરવો છો. એટલે પેલો અભિપ્રાય જો અંદર બદલાયો કે એ મને ફેરવતા નથી પણ મારું વ્યવસ્થિત ફેરફાર કરે છે મને. અને એ જો સમજણ અંદર આવતી ગઈ તો પેલી વાણી બદલાઈ જશે કે ઓહો પેલા કે કામ કરો તો કે બરાબર એમ કરું. સમજણ જો અંદર બદલાઈ તો પછી વાણી બદલાશે, વિચારો બદલાશે અને વર્તન બદલાશે. સમજણ એટલે આ ગોઠવણી કરવાની છે અંદરથી આજ્ઞાની, પ્રતિક્રમણની. અને જ્યાં જ્યાં જો એવી વાણી નીકળે છે, એવું વર્તન નીકળે છે, કોઈને પણ દુઃખદાયી, ત્યાં એને હવે જાગૃતિ આવી એટલે પ્રતિક્રમણ ખપે છે. ત્યાં
રોજ જે પ્રતિક્રમણ કરતા જાઓ, નિશ્ચય કરતા જાઓ, ભાવ બદલતા જાઓ, અને હે દાદા ભગવાન એવી શક્તિ આપો. સમજાયું ને? અશોકભાઈ, હા બોલો. હવે કોઈક સારો વિચાર આવ્યો આપણે, અને મહાત્માઓ હોય કે ફાઇલ 2 હોય, આપણને અંદરથી એવો ભાવ થાય કે અનુમોદના લઈએ આપણે, અને સ્વાભાવિક રીતે પૂછાઈ જાય આપણને, અને એ વખતે એમનો રિસ્પોન્સ પોઝિટિવ ના આવે, નેગેટિવ આવે, રાઈટ? અને એ વખતે આપણો તો ભાવ સારો હતો, છતાંય એમનો અભિપ્રાય કે એમનો ભાવ કંઈક વિપરીત હોઈ શકે, એના કારણે જે રિસ્પોન્સ આવે એ અનુમોદના વાળો ના હોય પણ પ્રતિકૂળ હોય, અને એના કારણે પછી કાં તો આપણને કશાય થાય, કાં તો એમને થાય, કાં તો બંનેને થાય. ના, એટલે આપણે જ્યારે બીજાને પૂછીએ છીએ ને ત્યારે એનો રિસ્પોન્સ નક્કી રાખ્યો હોય છે આપણે. બરાબર છે કે આવો જ આપે તો સારું, અને એ આપણો જે ઓપિનિયન છે એના આધારે પેલા ઉપર રાગદ્વેષ થાય છે પછી, કે આપણે બરાબર મને જવાબ ના આપ્યો સંતોષકારક, બરાબર છે, આ ઊંધું બોલ્યા, હમણાં આમ બોલ્યા હોત તો સારું ને, એમાં શું કંઈ કહેવાનું હતું. એ આપણને જે અંદર થયું ને એ એમના જવાબની અસર નથી, આપણા ઓપિનિયનની આપણને અસર છે. બરાબર છે. એટલે એવા સમયે આપણે જ્યારે પણ કશું વસ્તુ પૂછતા હોઈએ ત્યારે આપણું જે પેલું નક્કી થઈ જાય છે ને કે આવો જવાબ આપે તો સારું, એ ભાગ નીકળી ગયો તો પછી બધું બરાબર લાગે. હા, એટલે સૂક્ષ્મમાં આપણને પાછું એક્સપેક્ટેશન છે કે ભાઈ હું જે કહું છું, જેમ તમે દીકરાને, દીકરીને, વાઈફને કશું કહેતા હોય તો તમે રિસ્પોન્સ પહેલા નક્કી થઈ ગયેલો હોય કે હું એને કહું એટલે એને આવું કરવું જોઈએ એમ, બસ, અથવા આવું બોલવું જોઈએ, અને એ આપણી અંદર નક્કી હોય છે, અને એ નક્કી પ્રમાણે બહાર થતું નથી, એવો જવાબ આવતો નથી, એવી વાણી મળતી નથી, ત્યારે પેલું અંદર ગૂંચાણ ઊભું થાય છે કે આવું કેમ બોલે છે, હમણાં આવું કહ્યું હોત તો સારું, મને આવું શા માટે કહેવાની જરૂર, સામાન્ય રીતે આટલું જ કહ્યું હોત તો હું તો સમજી જાત. બરાબર છે. એ મૂળ એ જે બોલે છે એ તો સહજ છે, એ બોલતા નથી. એ વખતે આપણી જોડેનો જે ઋણાનુબંધ છે એના આધારે એનું વ્યવસ્થિત એને બોલાવડાવે છે, પણ આપણે જે સાંભળવાનું નક્કી રાખેલું ને એ મળ્યું નહીં આપણને, અને એના લીધે પ્રોબ્લેમ અંદર ઊભો હોય છે, પણ દોષિત આપણે એમને જોઈએ છે. પછી પાછળ અજ્ઞાન શું કરે છે તો કે ભૂલ બતાવે છે કે આમને આવું ના બોલ્યા હોત તો ચાલે તેમ, મેં તો ખાલી આટલું જ પૂછેલું, એમાં તમે આટલી બધી વાત શું લેવા બોલ્યા. હવે એ અજ્ઞાન પાછું શું કરે છે, પોતાની ભૂલને દબાઈ અને પેલા સામે નિમિત્ત છે એની ભૂલો પાછી બતાવે છે. એટલે નિમિત્તની ભૂલ પણ ના દેખાય અને પોતાની ભૂલ દેખાય કે મારી સામે એમને આવું કેમ બોલવું પડ્યું, એની પાછળ શું કારણ છે, અને મને શા માટે ના ગમ્યું. એમનો જે જવાબ છે એ જવાબ આપણને કેમ ના ગમ્યો, તો કે એની પાછળ આપણી અંદર કંઈક કારણ છે, અને એ કારણ જો આપણને શોધતા આવડી ગયું અંદર, તો પેલા અભિપ્રાયમાંથી બહાર નીકળ્યા તો એમના જવાબની અસરો આપણને બંધ થવા માંડી. આપણે એમને જવાબ આપતા શીખવાડવાનું જરૂર નથી, એ બદલા આપણે શું કરીએ, બહાર શીખવાડીએ કે આવું નહીં, તમારે આમ કહ્યું હોત તો ચાલે, મને આટલું જ કહેવાનું હતું તમારે. મોટા ભાગે જગતના દરેક લોકો આ બહારનું બદલવાનું, બહારની વ્યક્તિઓને બદલવાનું બધું ત્યાં જ જાય છે બધા એમ. જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ
એ હંમેશા પોતાની અંદરનું બધા ઉપર આવે છે કે મારી અંદર એવું શું છે કે જેથી આની અસર થાય છે મને. કોઈ પણ જાતની કંઈ પણ અસર થાય, દુઃખની થાય, સુખની થાય, એમાં મૂળ કારણ જ પોતાનું જ હોય છે. આ તો નિમિત્તો છે. બહાર તો કોઈ ખરાબ બોલ્યો, તે ખરાબ બોલ્યો એની અસર નથી, પણ આપણે અંદર એવું હતું કે એને આવું સારું બોલવું જોઈએ એની અસર આપણને છે. એટલે આ જેમ જેમ આપણે આપણી ફાઇલ નંબર 1 ની અંદરનું બધું સમજતા જઈશું ને તો આ બહારનું બહુ જ ઇઝીલી સરસ થઈ જશે બધું. એ ગમે તેવા જવાબ આપે, ગમે તેવા શબ્દો બોલે, ગમે તેમ કરે, ઘણીવાર ના પણ બોલે, તો પણ આપણની અંદર નિરંતર સમાધાન રહેશે. સામેવાળો નિમિત્ત એ નિર્દોષ દેખાય ત્યાં સુધી આપણે અંદરનું બધું તૈયાર કરવાનું છે. તો અશોકભાઈ, એમાં આવું જયારે ઘટના ઘટીએ ત્યારે આપણે સ્વધર્મમાંથી પરધર્મમાં ગયા. આ પરધર્મમાં નથી ગયા, બરાબર. હા, આપણે પરધર્મમાં ગયા નથી, પણ પેલું જાગૃતિ ઘટી, આજ્ઞા ચૂકાઈ જાય છે, બધી આજ્ઞાઓ જતી રહે છે. આપણી જે આજ્ઞાની જાગૃતિ છે એ બધી ઓછી થઈ જાય છે. આત્મધર્મમાંથી પૂતગલ ધર્મમાં ગયા એવું થઈ ગયું બધું. હા, એટલે પૂતગલ ધર્મની અંદર પાછો આપણે અંદર હાથ નાખીએ, જતા નથી, ખાલી હાથ નાખીએ છીએ. બરાબર છે. હવે પૂરેપૂરા જતા ના રહીએ, પણ પેલો હાથ નાખવાની ટેવ છે એ પાછી જતી રહે હાથ અંદર. પણ જેવું દજાય ને એટલે પછી પાછા આવીએ પાછા. ખબર પડે કે આ દજાયું અહીંયા તો. બરાબર છે. એટલે હવે ખબર પડતી થઈ ગઈ કે આ દજાય છે, પાછા આવીએ છે, કઈક ભૂલ છે, એ બધું સમજાતું થઈ ગયું હવે. પણ હવે ક્યાંથી શોધવું અને બરાબર છે કે આ ભૂલ ક્યાં પડેલી છે, એને ક્યાંથી અંદર રિપેરેશન કરવું અને ક્યાં પછી બહાર એની મેળે સરસ આવવું, એ બધું શોધી નાખવું પડે ને. અને જેમ જેમ આવું સત્સંગ મળતો જાય એમ પેલું દર્શન અંદર ખુલતું જાય, સમજણ એની ખુલતી જાય, અને એ સમજણ પછી તમારા જીવનમાં વર્ક કરતી થાય પાછી. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ પ્રશ્ન તમારો, બહુ સુંદર. જરૂરથી બીજા કોઈને પણ વાત પૂછવી હોય જરૂરથી પૂછજો. અશોક કાકા, થોડો અવાજ તમારો આજે છે ને થોડું દબાઈને આવે છે. આઈ થિંક બધાને એવું લાગતું હશે કદાચ અવાજ નથી આવતો બરાબર. એટલે જ હેન્ડ રેઝ કર્યો તો કહેવા માટે કે અવાજ તમારો આમ દબાઈને આવે છે. હવે બરાબર આવે છે? હા, હવે બરાબર આવે છે અશોક કાકા. કદાચ ઇન્ટરનેટના લીધે પણ એવું બની શકતું હોય. આપણું બધું સેટિંગ તો લગભગ બરાબર છે અને માઇક પણ બધું બરાબર છે. હવે સંભળાય બરાબર છે? હા, સંભળાય છે. હવે ડિસ્ટર્બન્સ થોડું એ થયું આમાં. કંઈક માઇક કેવું તમે જોઈન કર્યું હશે ને તો અંદર ડિસ્ટર્બન્સ આવે છે. એના કરતાં પહેલા બેટર હતું. અત્યારે ડિસ્ટર્બન્સ આવે છે? હા, હવે બરાબર છે. અત્યારે જે તમે બોલી રહ્યા છો એ સંભળાય છે. હા, બસ. એટલે અહીંયા માઇક જોડેલું છે જોડે. ઓકે, સરસ. યા પૂછજો, બીજા પ્રશ્નો હોય તો પણ જરૂરથી વાત કરજો. બહુ સુંદર એમનો પ્રશ્ન હતો એ.
જય સચિદાનંદ અશોક કાકા. હા, જય સચ્ચિદાનંદ. આપણે વાત કરતા હતા ને પાણીને વર્તનની ને એની, અને મેં લાસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન કર્યો હતો કે આપણાથી અમુક વાર ભૂલ થઈ જતી હોય, પછી આપણને ખબર પડે તો હવે ભૂલનું પ્રમાણ ઓછું થતું ગયું. પણ મને એવું થાય કે એ ભૂલનું પ્રમાણ ઓછું થતું ગયું પહેલાનું ઉકેલાય છે કે નવું વીટાય છે, એવું કેવી રીતના ખબર પડે અશોક કાકા એ વસ્તુ આપણને, કે આપણે નવું વીટી રહ્યા છીએ ભૂલો કરીને કે જૂનું મતલબ આપણું ઉકલે છે, એવું કેવી રીતના ખબર પડે? બરાબર છે. આમાં કેવું છે કે આ ભૂલ જે થઈ જાય છે, જે વસ્તુ આપણી પોતાની આજે ઈચ્છા નથી બિલકુલ અંદર, અને છતાંય એ થઈ જાય છે, એ બધું જૂનું છે. પહેલાનું જે વીટેલું છે એ કેવી રીતે ખબર પડે? તો કે આજે મારી ઈચ્છા બિલકુલ નથી આવી, છતાંય એવી વાણી નીકળી જાય, એવા વિચાર આવી જાય, વર્તન એવું થઈ જાય, પોતાની બિલકુલ ઈચ્છા નથી, પોતાનો કોઈ એવો ઇન્ટેન્શન નથી ને છતાંય એવું બની જાય. તો એને સમજવું કે આ પેલું જૂનું જે વીટાળેલું છે ને બધું એ નીકળી રહ્યું છે. હવે એ જૂનું વીટાળેલું નીકળે છે, એમાં આપણો રિસ્પોન્સિબલ કેટલું છે? તો કે હજુ આપણો જે પૂર્વનો જે ઓપિનિયન છે અંદરનો, એ ઓપિનિયન અંદર રહી ગયો જો તો પાછા રિસ્પોન્સિબલ થઈએ છીએ આપણે. છે તો જૂનું, પણ આપણી જવાબદારી કેટલી આવી? તો કે જો આપણે એની અંદરનો ઓપિનિયન બદલ્યો નહીં તો પાછી પેલું જવાબદારી વાળા રહ્યા પાછા. બિલકુલ આપણી ઈચ્છા નથી, છતાંય પણ એવી વાણી બોલાઈ ગઈ, એવું વર્તન થઈ ગયું, તો જાણવું કે આ પેલું વીંટેલું હતું ને એ બહાર નીકળ્યું. આજે નીકળ્યા પછી પોતે જે પસ્તાવો કરે છે તે આજનું છે. આજે પોતે જે ઓપિનિયન નવો આપે છે કે આ ના હોવું જોઈએ, અંદર જે થઈ રહ્યું છે એ આજનું છે, અને બહાર જે દેખાઈ રહ્યું છે એ પેલું વીંટાળેલું છે, પહેલાનું છે. આજનું આપણે એકલા જાણી શકીએ, જગતના લોકો જાણી ના શકે, બહારના લોકો ના જાણી શકે. બહારના લોકોને તો એવું જ થાય કે આમનું હજુ કશું ફેરફાર થયું નથી, કારણ કે એને બહારનું શું જુએ છે? તો કે પેલું જે વીંટળાયેલું પહેલાનું છે એ નીકળી રહ્યું છે. હવે જે પહેલાનું નીકળી રહ્યું છે ને એને પણ જો કોઈ ધ્યાનપૂર્વક જુએ તો ખબર પડી જાય કે આ પોતાનું અંદરનું એમનું બદલાઈ રહ્યું છે. આ તો કે ધ્યાનપૂર્વક જુએ એટલે શું? તો કે પહેલા જે ફોર્સથી વર્તન ઊંધું નીકળતું હોય, જે ફોર્સથી ઊંધી વાણી નીકળતી હોય, એનો ફોર્સ પહેલા ઘટવા માંડે, ધીમે 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 ઘટી જાય. જેમ 50 ફૂટ લાંબી પાઇપ હોય અને ટાંકીની અંદર પાણી પડતું હોય, ટાંકી ભરાવા આવે ને આપણે અહીંથી બંધ કરીએ તો જેવું બંધ કરીએ કે તરત ત્યાં પાણી બંધ થઈ જાય કે થોડીક વાર લાગે? થોડી વાર લાગે ને. તો કે આપણે નળ બંધ કર્યો અહીંયાથી, પણ છતાંય ત્યાં પાણી પડતું હજુ બંધ થયું નથી. તો કે હવે જે પાણી પડે છે એ કેવું છે? તો કે ઉકેલાતું પાણી, ભરેલું પાણી. પાઇપની અંદર જેટલું પાણી ભરેલું છે એ ટાંકી સુધી પહોંચશે ને ખાલી થશે. હવે ભરેલું પાણી નીકળી રહ્યું છે એનો મતલબ છે કે એમાં ફોર્સ બિલકુલ નથી. હવે
એનો જે નળ ચાલુ હોય ને જે ફોર્સ આવતો હતો ને એ બંધ થઈ ગયો. એવું આપણું જે આજનું વર્તન છે, આજની જે વાણી છે, એ બીજાને ના ગમતી નીકળે, દુઃખવાળી નીકળે, પણ એની પાછળનો જે ફોર્સ હતો એ હવે ખલાસ થઈ ગયો છે અંદરથી. એટલે દાદા ભગવાન એને કહે છે કે આ પહેલાનું નીકળે છે, ફોર્સ વગરનું. અને ફોર્સ વગર નીકળ્યા, ફોર્સ ના હોય છતાંય નીકળવાનું છે, પણ એ નીકળતી વખતે એણે જાગૃત રહેવું જોઈએ કે આની પ્રતિક્રમણ ખપે. અહીંયા પેલો ઓપિનિયન અંદર બદલવાનો છે ને કે હવે આ ના હોવું જોઈએ. એના પોતાના જે અંદર ઓપિનિયન પડ્યા છે બધા, એની અંદર પ્રતિક્રમણ કરી અને એને ચોખ્ખું કરી નાખે અંદરથી, છતાંય પેલું જેટલું ભરેલું છે એ આવશે અને ખાલી થઈ જશે. પણ ભરેલું છે એવું આપણે બોલવાની જરૂર નહીં, સમજવાની જરૂર. જો આપણે એવું બોલ્યા કે આ તો મારું પહેલાનું ભરેલું છે એટલે આ વાણી આવી નીકળી, મારું વર્તન આવું થયું, મારી અંદર તો આવું નથી, તો પાછું પેલો નળ છે ને એને આપણે હાથ અડાડ્યો પાછો. આપણે ભરેલું છે એવું બોલવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. અને એને ભરેલું છે એવું ક્યારે કહેવાય તો કે એનો બિલકુલ ફોર્સ ખલાસ થવા માંડે, એની અંદર પ્રતિક્રમણો થવા માંડે, ત્યારે જાણવું કે હો આ બધું ભરેલું છે. એક બાજુ પોતે આવું નીકળતું હોય બીજાને દુઃખરૂપ, અને જોડે જોડે પાછી એવા વાક્યો બોલે કે ઓ તો અમારું ભરેલો માલ છે, મારો છે જ નહીં, હું તો શુદ્ધાત્મા છું. તો એ જ્ઞાન સાચું છે, પણ એણે જે આ જ્ઞાનીના વાક્યોને વાપર્યા એ એનો દુરુપયોગમાં મૂક્યા કહેવાય છે. એણે ઉડતું ભૂલને રક્ષણ તરીકે અંદર ઉપયોગ કર્યો. જે વાણી બીજાને દુઃખરૂપ થતી હતી, જે વર્તન બીજાને દુઃખરૂપ થાય છે, ત્યાં એણે આ જ્ઞાનીના વાક્યોનો એવો આધાર લીધો કે એને ભૂલ દેખાય છે નહીં. અને ભૂલ જો રહી ગઈ તો આ જ્ઞાનનું જે પરિણમવું એ બાકી રહી ગયું બધું. એટલે ઘણી વાર જ્ઞાનના ઘણા બધા શબ્દો એ આપણી સમજણના બદલે જો વાણીના વ્યવહારમાં જ વ્યક્ત થયા કરે તો બહુ મોટી ભૂલ અંદર થઈ જશે પાછી. અને જે આ નીકળવાનું હોય પછી નીકળે નહીં, ઉડતું બધું રહ્યા જ કરે. તો પછી 25 વર્ષ સુધી સત્સંગમાં આવે, બધું વાંચે, બધું કરે, પણ આ ભૂલ તો નીકળી નહીં અંદરથી. જેટલી વસ્તુઓ પોતાની બિલકુલ ઈચ્છા વગર પોતાનો અભિપ્રાય જુદો રહીને નીકળે છે, બધું પહેલાનું ભરેલું નીકળે છે. અત્યારે એમાં નવું નીકળતું નથી. નવું તો આ નીકળી જશે ને પછી ધીમે ધીમે આવશે, નવું આવશે પછી. સમજાયું ને? નહીં, આપણે વર્તન બી નહીં કરતા, પણ મનમાં કશું થાય આપણને, જે લોકોની સામે ના આવતું હોય એ ખાલી આપણે જ જાણતા હોઈએ એવું બી બને ને. ત્યારે જયારે થતું હોય ને ત્યારે એક બાજુથી એવું થાય કે આ ના કરવું જોઈએ, અને બીજી બાજુ એકદમ પેલું બોલ્ડલી બીજો આન્સર આપે કે એમાં શું ફરક પડવાનું છે, એકવાર થઈ જશે તો શું ફરક પડવાનું છે. તો એ જે થાય છે એ નવું થાય છે એવું મને નથી સમજાતું. શું કાકા, જે એક બાજુ ના જ કરવું જોઈએ ને એક બાજુ કે થઈ જાય તો શું વાંધો છે, તો પછી થઈ જાય અશોક કાકા એ વસ્તુ. એટલે મને એવું લાગે કે ના થવા પર થવા વાળું હવે થઈ જાય તો એ શું થાય અશોક કાકા? એટલે આમાં કેવું છે કે મનની અંદર
પેલી અજ્ઞા શક્તિ અને પ્રજ્ઞા શક્તિનું ચાલ્યા કરે છે. આ પ્રજ્ઞા શક્તિ હવે અંદર બેઠી છે ને એટલે એ બૂમો પાડ્યા કરે કે આ ના થવું જોઈએ, આવું તો ચાલતું હશે, આવું ના કરવું જોઈએ. પ્રજ્ઞા શક્તિ એને સવડું બતાવે બધું, અને પેલી અજ્ઞા શક્તિ અનાદિકાળની ઘરમાં બેઠી છે હવે, એટલે એ પાછું બતાવે તો ખરું ને કે આ બધા કરતા હોય ને આપણે કરીએ એમાં શું વાંધો છે, આવું ના કરીએ તો ચાલતું હશે, એમાં શું છે કે છે. એટલે એ સંસારની બાજુનું બધું બતાવ્યા કરે કે આમાં કશો વાંધો નહીં, આવું તો કરવું જ પડે, આવું ના કરીએ તો આપણું કામ થશે નહીં. તો અજ્ઞા શક્તિ એટલે શું, બધું સંસારનું હિત આવું બતાવ્યા જ કરે અંદર, અને એની સામે પેલી પ્રજ્ઞા શક્તિ એ પાછું મનને બતાવ્યા કરે કે આવું ના કરવું જોઈએ ભાઈ, દાદાનું જ્ઞાન તો આવું કહે છે, આપણે તો આવી રીતે આજ્ઞા પાડવી જોઈએ, આ ના હોવું જોઈએ. એટલે આ અજ્ઞા શક્તિ અને પેલી પ્રજ્ઞા શક્તિ એ બે એનું અંદર ઘર્ષણ યુદ્ધ ચાલ્યા કરે. હવે એ બંનેના યુદ્ધની અંદર આપણે ઉભેલા હોય ત્યારે આપણે જોવાનું કે આપણે કોના પક્ષમાં જવું. હવે મન ઘડીકમાં પેલું બતાવે છે, ઘડીકમાં મન આવું કહે છે, બે કહે છે, તો આપણે કોનું સાચું માનવું? તો કે આપણે ખબર પડી જોઈએ કે આ પ્રજ્ઞા શક્તિ છે, એનું કયું જો આપણે કરીશું તો જ આ યુદ્ધ મહાભારત જીતી શકીશું. આ સંસારનું જે મહાભારત છે આખું, એની અંદરથી આપણે જીતવું હોય તો પેલું કૃષ્ણ જે કહે છે એવી રીતે સાંભળવાનું. પેલી અજ્ઞા શક્તિ તો કે આ નોય મારા, આ મારા છે, આમનું કામ કરવાનું, આમનું નહીં કરવાનું, બધું જાત જાતનું બતાવે. પેલી પ્રજ્ઞા શક્તિ કહે છે ના, તું દરેકની અંદર શુદ્ધાત્મા જો, અને જેનું કામ કરવાનું આવે એનો સંભાવે નિકાલ કર કે છે, અને હું કરું છું એવું કાઢી નાખ કે છે. એટલે આ બંનેની અંદર આપણે અંદર કોનું સાંભળવાનું? તો કે હવે આ પ્રજ્ઞા શક્તિ શું કે છે એની ઉપર આવવાનું. આપણે સંસારની કદાચ ખોટ જાય ને તો પેલી અજ્ઞા શક્તિ તો બૂમા બૂમ કરશે, આવું તો થતું હશે, આ તો આટલું ખોટ ગઈ, આમ ગયું, આપણું આટલું ખરાબ થઈ ગયું, ક્યારે થશે? એનું કામ જ એ છે કે સંસારની અંદર જ આપણને પ્રોફિટ એન્ડ લોસ બતાવ્યા જ કરે. આપણને મોક્ષનું કશું ના બતાવે, આજ્ઞાનું મોક્ષનું એક બિલકુલ બતાવે નહીં. પેલી પ્રજ્ઞા શક્તિ બતાવે કે તું આ સંસારનું પ્રોફિટ મૂક, જ્ઞાનનો પ્રોફિટ જો. પણ આપણે આ બેમાંથી ઘણી વાર આપણે જેનું સાંભળીએ ને એ જીતી ગઈ. જો આપણે પ્રજ્ઞા શક્તિનું સાંભળ્યા તો પ્રજ્ઞા શક્તિ જીતી અને અજ્ઞા શક્તિ ખલાસ થવા માંડશે. અને જો પાછું આપણે પ્રજ્ઞા શક્તિને બાજુએ મૂકી અને અજ્ઞા શક્તિનું પાછું સાંભળ્યું તો પાછું પેલો સંસારની અંદર વધારી આપશે, પાછું રાગ દ્વેષને વધારી આપશે, આ બધો ક્રોધમાન માયા લોભને વધારી આપશે. અંદર દેખાશે ખરું કે મને સંસારમાં પ્રોફિટ થયો, પણ અંદર વધ્યું શું? તો કે પેલા રાગ દ્વેષ વધ્યા. સંસારની અંદર જ હંમેશા હોશિયાર રાખે, કશું જતું ના કરાવે. કારણ કે સંસારની અંદરથી જતું કરવું, છોડવું, એ તો અજ્ઞા શક્તિ બૂમા બૂમ કરે અંદર. હું કેમ ચલાવી લઉં, હું કેમ ચલાવી લઉં, એવું ચાલે. પ્રજ્ઞા શક્તિ કે સંભાવે નિકાલ કરને, તને મળ્યું કે ના મળ્યું તારું વ્યવસ્થિત ના અધીન છે, તું શું લેવા આટલી બધી એ કરે છે. એટલે આ બંનેમાં આપણે કોનું સાંભળીએ છીએ એ હવે બહુ કઈ બાજુ બેસીએ છીએ આપણે આ બે સીટમાંથી, એ આપણા માટે બહુ અગત્યનું છે. હવે લોકોને તો એક જ બતાવે
અજ્ઞાશક્તિ જ નિરંતર બધું બતાવે, એને સારું બતાવે ને એ અજ્ઞાશક્તિ, ખરાબ બતાવે એ અજ્ઞાશક્તિ, એને ખાલી પ્રોફિટ લોસ બતાવે. અને આપણને તો આ પ્રોફિટ લોસ બતાવે ને એની સામે પેલી પ્રજ્ઞાશક્તિ પણ બતાવે કે આ તો બધું સંસારનો પ્રોફિટ છે અને આ તો વ્યવસ્થિતના અધીન છે, એવું બધું બતાવે આપણને. એટલે આ મન ની અંદર દ્વિધા યુદ્ધ ચાલ્યા જ કરવાનું, આ છેક સુધી ચાલ્યા કરવાનું. આ જેમ જેમ પેલી પ્રજ્ઞાશક્તિનું શક્તિ બધી વધતી જશે વધતી જશે વધતી જશે, એમ અજ્ઞાશક્તિ ધીમે ધીમે ઓછી થતી જશે અને પછી ધીમે ધીમે એક જ જણ રહેશે, પ્રજ્ઞા એકલી જ રહેશે. જ્યાં સુધી આ અજ્ઞાશક્તિ છે ને ત્યાં સુધી બધી ઝંઝટ છે, માથાકૂટ છે, બધું અંદર ઘર્ષણ છે, બધું ચાલ્યા જ કરે છે અંદર. પણ ધીમે 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 અજ્ઞાશક્તિનું ચલણ ઓછું થતા 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 પછી નિરંતર પ્રજ્ઞાનું જ ચલણ રહેશે અને પછી બિલકુલ એની મેળે જ આ સંસારે સરસ ચાલશે અને અંદરનું સુખ પણ બધું સરસ રહેતું થશે પાછું. એટલે બધા એની મનની અંદર આવા ઘર્ષણ ચાલ્યા જ કરતા હોય. કોઈ વસ્તુ લેવાની, કોઈ જગ્યાએ જવાનું, ખાવા પીવાનું, આ લો ફલાણું કરો, એવું દ્વિધા મન તો એવું ચાલ્યા જ કરે. અને એ વખતે આપણે શુદ્ધાત્મા થઈ અને આને જોવાનું છે કે ઓહો આ બંનેનું ચાલે છે તો આપણે કયા પક્ષમાં બેસવાનું? કે પેલા પ્રજ્ઞાશક્તિ કે એ પક્ષમાં બેસવાનું. પ્રજ્ઞાશક્તિ એવું કહે છે કે વ્યવસ્થિત ની અંદર આવી જાઓ કે, અને એની અંદર આવીએ એટલે એની મેળે આ બહારનું બધું સરસ થવા માંડશે. એટલે અંદર તો આ બંને ચાલતું હોય, આ બધાને ચાલતું હોય. કોકને જોર વધારે હોય અજ્ઞાનનું, કોકને ઓછું હોય, પણ ચાલતું તો હોય જ. જેમ ઘરની અંદર છોકરો નવી નવી વહુ પરણીને આવ્યો હોય તો પહેલા તો એની મધર કે એમ જ છોકરો ચાલતો હોય ને, પણ પછી પેલી એની વાઈફ આવે એટલે શું થાય, 1 વર્ષ 2 વર્ષ થાય ને પછી એની વાઈફ ધીમે ધીમે કે તમારા મમ્મી તો બહુ આવીને આવી જ વાત કરે, પહેલા આવું તો થાય, આવું કરીએ તો સારું એમ. એટલે પેલાને થાય કે ઓહો મારા મમ્મીએ તો અત્યાર સુધી આ ચલાયા પણ મારી વાઈફ કે છે એ સાચું છે એમ. તો ધીમે ધીમે એનું ચલણ કઈ બાજુ જાય, પછી એની જે વાઈફ કે છે ને એને સાચું માનતો 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 પછી એ બાજુ જાય. તો જેમ લગ્ન થયા એટલે 2 જણ બોલનાર થયા. હવે એને પહેલા તો એક જ જણ હતું, હવે 2 જણ થયા. એવું આ અજ્ઞાશક્તિ અને પ્રજ્ઞાશક્તિ હવે 2 બોલનાર થયા અંદર. અને એ બેની અંદર આપણે શુદ્ધાત્મા જોવાનું કે કયા પક્ષમાં રહેવું, તો કે આ પ્રજ્ઞાશક્તિ એ જ ભગવાનની સાચી શક્તિ છે. આ મહાભારતના યુદ્ધને જીતાડનાર કોઈ હથિયારો નથી, એ કૃષ્ણ ભગવાનના પક્ષમાં જે રહ્યા એ જીત્યા છે. કોઈ હથિયારથી જીત્યા નથી એ લોકો, એમની કોઈ શક્તિથી જીત્યા નથી, કશું નહીં. ભગવાન પક્ષે રહ્યા માટે જીત્યા છે. આપણા માટે પ્રજ્ઞાશક્તિ એ જ ભગવાનનું સાચું સ્વરૂપ. અને જેમને જ્ઞાન નથી મળ્યું, જગતના લોકો માટે છે, તો એ જગતના લોકો માટે જે રિલેટિવ જ્ઞાન છે એ જ એમના માટે ભગવાનનું સ્વરૂપ. રિલેટિવ જ્ઞાન કે કોઈને પણ દુઃખ ના હો, માનવતા વાળું જ્ઞાન, એ બધું એના માટે ભગવાનનું સ્વરૂપ છે. અને એ જ્ઞાનના અધીન એ રહ્યો તો એને પણ સારા નવા નવા સરસ ભાવો ઉત્પન્ન થાય, નવી સારી ગતિ મળે, બધું સારું એ જીતી શકે ધીમે ધીમે. સમજાય ને?
બહુ આવી અંદર ગળમથલો તો ચાલ્યા જ કરે ને એમાં ધીમે ધીમે આપણને ખબર પડતી જાય કે આનું હવે સાંભળવાનું. જેમ જેમ સત્સંગ મળતો જાય એમ પ્રજ્ઞા શક્તિ વધારે ખીલતી જાય અંદર વધારે બધી દર્શન ખુલે એનું. અને પછી જ્યારે વ્યવહાર આવે, બધી ફાઇલો આવે, સંજોગો આવે ને ત્યારે એ કામ કરે. પછી દાદા ભગવાન કહેતા ને અમને અજ્ઞા શક્તિ બતાવે કે સંસારમાં આટલો નફો છે, તો અમને બતાવે કે આ નફો છે એવું, પણ અમે સાંભળીએ નહીં એનું, કારણ કે અમારામાં એનું ચલણ નથી રહ્યું. હવે અમારે તો આ પ્રજ્ઞા શક્તિ બતાવે કે આ શુદ્ધ ઉપયોગની અંદર રહો, એટલે અમને ખોટ અને નફો ક્યાં આવીને ઉભો રહે? તો કે સંસારની ગમે તેટલી ખોટ જવાની હોય તો જવા દઈએ, પણ પેલા શુદ્ધ ઉપયોગની ખોટ અમે ના જવા દઈએ, કારણ કે અમે પ્રજ્ઞાની અંદર આવ્યા છીએ. એટલે સમજાય ને? આપણે અજ્ઞા શક્તિ હોય શું કરે આપણને? જોજો આ આટલી બધી ખોટ જાય, આવું ના ચાલે, આટલું બધું નુકસાન થાય છે, તે આત્મા હોવ ભૂલી જઈએ ત્યાં આગળ. બરાબર. આ કૃષ્ણ ભગવાન વાળું એક્ઝામ્પલ બહુ સરસ, એકદમ આપણું ટાઈમે યાદ આવે એવું છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછજો, બીજી કોઈ વાતો જરૂરથી પૂછજો. બીજો એક પ્રશ્ન પણ મને મૂકેલો છે. જો તમારામાંથી કોઈને પ્રશ્ન ના હોય તો આપણે જરૂરથી લેતા જઈએ. એમણે મૂક્યો છે પ્રશ્ન કે 5 આજ્ઞા પાડવાનો નિશ્ચય કરવો એ આપણા હાથમાં છે કે વ્યવસ્થિતના અધીન છે? જો 5 આજ્ઞા પાડવાનો નિશ્ચય વ્યવસ્થિતના આધીન હોત તો દાદા ભગવાન આપણને કહેતો જ નહીં ને કે તમે આનો નિશ્ચય કરો. એવું ખરેખર વ્યવસ્થિતના આધીનમાં શું હોય તો કે આપણી અંદરનો જે ભાવ છે ને એ વ્યવસ્થિતના આધીન નથી હોતો. આપણી જે આંતરિક દશા, આપણી અંતરનો જે પુરુષાર્થ છે એ વ્યવસ્થિતના આધીન નથી હોતો. બહારનું જે વર્તન છે, મનના વિચારો છે, વાણી જ્યારે શબ્દ રૂપે બહાર આવી જાય છે, પછી પરિણામ સ્વરૂપે આવ્યા પછી આખું વ્યવસ્થિતની અંદર જાય છે. જો આજ્ઞા પાડવાનો નિશ્ચય એ વ્યવસ્થિતના આધીન હોય તો પછી કશો પુરુષાર્થ રહ્યો જ નહીં, કશું કરવાનું જ રહ્યું નહીં. પછી તો જ્ઞાનીને આજ્ઞા આપવી, આજ્ઞા પાડવી કશું રહ્યું જ નહીં. પછી તો કે એવું નથી. આમાં ઘણી વાર આ વ્યવસ્થિતને સમજવામાં આપણી બહુ મોટી આ એક ભૂલ થઈ જાય છે. વ્યવસ્થિતને સૌળી દ્રષ્ટિએ, જ્ઞાનીની દ્રષ્ટિએ જો આપણે સમજીએ ને તો તે યથાર્થ ફળ આપે. પછી નહીં તો શું થાય તો કે આપણું વ્યવહારે બગડતો જાય અને નિશ્ચયની અંદર તો નર્યું બગડી જાય બધું. આ વ્યવસ્થિતની આજ્ઞા
એ જે દ્રષ્ટિ છે એની કેવા સમય બરાબર વાપરવી એ બહુ જરૂરી છે જાણવાની. એમણે બહુ જ સુંદર દાખલો આપે છે કે તમે ગાડી ચલાવતા હો તો ઉગાડી આંખે ગાડી ચલાવો, સાવધાની પૂર્વક ગાડી ચલાવો, અને છતાં પણ અથડાઈ ગઈ પછી તમારે આ વ્યવસ્થિતનો ઉપયોગ કરવાનો છે. પણ ઘરેથી નીકળતા જ નક્કી કરે કે વ્યવસ્થિતમાં હોય થાય. આ જે વ્યવસ્થિત પહેલું મૂક્યું એ વ્યવસ્થિત ની આજ્ઞા આપણે સમજણમાં આવી નહીં બરાબર. આપણા મનને ગમતી દ્રષ્ટિની અંદર આવતી એવી રીતે આપણે વ્યવસ્થિત મૂકી દીધું, અને એના કારણે શું થાય તો કે વ્યવહારની અંદર જે બધા પ્રયત્નો હતો એને આપણે ખસેડી નાખ્યા કહેવાય. વ્યવહાર એ પ્રયત્નો સાથે અંદર હતો તો આપણે અંદર પહેલેથી જે વ્યવસ્થિત મૂક્યું એ પેલું પ્રયત્નોને બધા ધીમા પાડી દીધા એને, અને એ વ્યવસ્થિતની અંદર આ ઉડતું ડખો કર્યો આ વ્યવસ્થિત સમજીને. તો એટલે એમણે બહુ જ સુંદર વાત મૂકી છે કે તમે કાર્ય કરે જાઓ, પૂરેપૂરા બધા પ્રયત્નો પૂરેપૂરા કરે જાઓ, અને જ્યારે પરિણામ આવે ત્યારે જ તમારે આ વ્યવસ્થિતને યાદ કરવાનું, તે સિવાય યાદ જ નહીં કરવાનું. ઘણા લોકો આ વ્યવસ્થિત કામ કરતા પહેલા જ એના ઉપર બેસી જાય. ધંધો ખોલતા પહેલા વ્યવસ્થિતમાં હશે નફો થશે, તો નફો થતો હશે એવી રીતના. કોઈ કામ કરતા જેમ ભણતો હોય તો આપણે તો વ્યવસ્થિતમાં હશે તો પાસ થવાશે, તો કેવી રીતે પાસ થાય? પહેલેથી જ પોતે આ વ્યવસ્થિત ઉપર બેસી ગયો એટલે એની બહુ મોટી ત્યાં ભૂલ થઈ, અને એનો આખો વ્યવહાર જે છે એ વ્યવહારને બધો બગાડી નાખશે. એટલે લોકો બૂમો પાડતા થઈ જાય કે ભાઈ આ તો વ્યવહારમાં કશું ધ્યાન નથી આપતા, નથી ભણવામાં ધ્યાન આપતા, ધંધામાં ધ્યાન આપતા, આ તો બસ આ બધું દાદાએ કહ્યું છે કે સંસાર બધો વ્યવસ્થિતના અધીન, આપણે તો શુદ્ધાત્માનું કરી લો. તે ઘણા લોકો આ વ્યવસ્થિતને એવો ઉપયોગ કરી નાખે તો કે આની પાછળ મૂળ પોતાની જે પ્રકૃતિ છે એ આ સંસારના કામોમાં આળસવાળી છે. સંસારની કઈ મહેનત કરવાની આવી ને તે મહેનત ગમતી નથી એને, એટલે એ શું કરે, વ્યવસ્થિત બહુ સારું છે, આ તો વ્યવસ્થિત ના અધીન બધું. હમણાં જો 2 કલાક જમવાનું મોડું મળે ને ત્યારે આપણે કહીએ કે હવે વ્યવસ્થિતમાં રહો. ત્યાં ના રે ભાઈ, ત્યાં બૂમ કરી મૂકે. અને પેલું કામ કરવાનું કહીએ ને એ તો બધું વ્યવસ્થિત ના અધીન થઈ જ જશે બધું, તમે ચિંતા ના કરો. કે આખો વ્યવહાર એનો બગાડે છે, બૂમો વાળો થાય છે. જે કાર્ય વખતે જે કામ કરવાનું હતું, પ્રયત્નો મૂકવાના હતા, એ પ્રયત્નોની અંદર બધી ભીડાશ વર્તાઈ ગઈ. એ આખો વ્યવસ્થિતનો બહુ મોટો દુરુપયોગ થઈ ગયો ત્યાં. એટલે દાદા ભગવાન કે છે આ જ્ઞાનીની સમજણે આપણે સમજવાનું છે. પછી વ્યવસ્થિત એ તમારે તમારી દ્રષ્ટિથી નહીં, દાદા ભગવાનની દ્રષ્ટિએ કરીને આપણે સમજીએ તો આપણને અદ્ભુત ફળ આપે એવું છે. જેમ જેમ વ્યવસ્થિત તો સમજાતું જાય એમ કેવળ જ્ઞાન તરફ આપણને લેતું જાય છે. આ તો આપણને બિલકુલ
નિરાકુરતા દશાની અંદર વર્તે એવી સ્થિતિમાં વ્યવસ્થિત મૂકે છે. અગ્ર સોચ બંધ કરે, ચિંતાઓ બંધ કરી દે એવી સ્થિતિમાં મૂકે છે. પણ આપણે તો આ વ્યવસ્થિત ઉપર અગાઉથી બેસી જઈએ છીએ, ત્યાં મોટી ભૂલ થાય. અને એમાંય આ જે 5 આજ્ઞા એનો જે નિશ્ચય કરવાનો ભાગ છે એ નિશ્ચયને પણ જો પોતે વ્યવસ્થિત માની લે તો બહુ મોટી ભૂલ થઈ જાય. ત્યાં પછી એનો નિશ્ચય કેવો રહે? તો બિલકુલ નિશ્ચય વગરનો જ રહે. અંદર હમણાં વ્યવહારમાં કોઈ કામ કરવાનું હોય ને તો એમાં નિશ્ચય બધાય પાક્કા. કોઈને મળવાનું હોય, વસ્તુ લેવાની હોય, કોઈ ચેક આપવાનો હોય ને આપણે લેવા જવાનું તો નિશ્ચય પાક્કો. એમાં વ્યવહારના દરેક કામોમાં આપણે નિશ્ચય બધા કરીએ છીએ. કેવા કરીએ? પાક્કા. અને જ્યારે આજ્ઞા પાડવાનો નિશ્ચય આવે છે તે તો વ્યવસ્થિતના અધીન છે. ત્યાં જ બહુ મોટી ભૂલ થઈ જાય. પછી કશો પુરુષાર્થ જ રહે નહીં એને. એટલે એવું વ્યવસ્થિત નથી એવું બોલાય નહીં કે આ બધું થવાનું છે, થવાનું છે. તો આખો વ્યવસ્થિતનો અર્થ જ બદલાઈ ગયો. વ્યવસ્થિત આપણને એવું કહેવા માંગે છે કે તમે સંપૂર્ણ જાગૃત રહીને પૂરેપૂરા પ્રયત્નો કરો, સહેજ પણ ઢીલાસ વગર, વ્યવસ્થિતને યાદ કર્યા વગર. અને જ્યારે પરિણામ આવે પછી આપણને ગમતું હોય કે ના ગમતું હોય, એ પરિણામ આવ્યા પછી આ આજ્ઞા ધર્મની અંદર આવો પછી કે આ વ્યવસ્થિત આવ્યું છે. હવે મને જે પરિણામ મળ્યું એ મને નથી ગમતું, છતાં પણ વ્યવસ્થિત આપ્યું છે. કોઈએ મને આવું આપ્યું નથી. અને એ વ્યવસ્થિત સમજ્યા કહેવાય છે ને. એટલે દાદા ભગવાનને પણ જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી આ 4 ડિગ્રી બાકી છે એ વ્યવસ્થિતના અધીન ને, ત્યારે દાદા ભગવાને કહ્યું કે ના, આ વ્યવસ્થિતના અધીન નથી બાકી અમારી દશાને. અમારી અંદર જે આ જગત કલ્યાણની ભાવના છે એ ભાવનાને આધારે અમારું એટલું કાચું રહ્યું, એટલે મારી 4 ડિગ્રી બાકી રહી શકે છે. મારી જે 4 ડિગ્રી બાકી રહી એ વ્યવસ્થિતના અધીન નથી. એ તો અમારી અંતરદશા જે છે એ દશા એ અમારા જ પેલા કર્મોના અધીન છે અંદર. Thanks for watching. Drop a like, leave a comment, and don't forget to subscribe to watch more videos like this.